ત્યારે બહુ બધા લોકોએ મને એવું કહ્યું કે તારી મમ્મીનું નામ અનસુયા નહીં પણ અનામિકા છે. અને આ નામ ઘણીવાર મારા મમ્મીના મોઢે સાંભળ્યું છે મેં. પણ જ્યારથી હું મોટો થયો, સમજણો થયો, ત્યારથી લઈને અત્યાર સુધી મેં મારી મમ્મીનું આવું વર્તન ક્યારેય નથી જોયું. અને આજે તમે કહો છો કે મારી મમ્મીએ આવું વર્તન કર્યું છે. જો અયાન, તારી મમ્મીની બે પર્સનાલિટી છે, એક અનસુયા અને બીજી અનામિકા. હું માનું છું કે બાળકો માટે આ બધી વાત ઉપર વિશ્વાસ કરવો સાચે જ બહુ અઘરું હોય છે, પણ સત્ય તો આ જ છે. ક્યાંક વાંચવું, ક્યાંક જોવું અને પોતાની જ મામાં બે વ્યક્તિઓ છે એ વાત માનવી ખૂબ અઘરી છે. અને એ પણ જ્યારે પોતાના ઘરમાં હોય અને પોતાની મામાં જ હોય ત્યારે એ વાત માનવામાં ખૂબ જ અઘરી લાગે છે સરગમ ભાભી. આ અઘરું છે. હા, આવું તો મેં બસ ફિલ્મોમાં જોયું હતું, પણ આ બધું એકાએક આપણા ઘરમાં કેવી રીતે થાય? મોટી બા, મને પણ એ જ વિચાર આવે છે કે આ બધું કઈ રીતે શક્ય બને. મને પણ માનવામાં ન આવે જો આ બધું મેં મારી આંખોથી ન જોયું હોત. પણ બદલા માટે કોઈનો જીવ લેવો એ કેટલું યોગ્ય છે? આવા વ્યક્તિઓ કંઈ પણ કરી શકે છે. મમ્મીએ અનસુયા આંટીના માથા ઉપર ચપ્પલ મૂક્યું હતું, એમનું અપમાન કર્યું હતું. એનો બદલો લીધો છે અનસુયા આંટીએ. અરે એ તો મમ્મીને મારવાની વાત કરતા હતા. આ તો સારું થયું કે સાચા સમયે સરગમને ખબર પડી અને મમ્મીનો જીવ બચી ગયો. સાચી વાત છે. સરગમના કારણે લજ્જા ભાભી સુરક્ષિત છે. એમની સાથે જે પણ કંઈ થયું એ બહુ જ ખરાબ થયું. આ બધામાં એ બચી તો ગયા, પણ એક જ ઘરમાં એ બંને જણા સામ સામે કઈ રીતે રહેશે? મને બહુ જીવ બળે છે. બહુ બળે છે પરી. માત્ર આ દવાથી જ નહીં પણ જીવ બળે છે મારો. મારી સાથે ખરાબ જ નહીં પણ બહુ ખરાબ થયું છે. હું તને શું કહું બેટા, શું કહું તને? મમ્મી, તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. કેવી રીતે ઠીક થશે બેટા? મારી સાથે તો બહુ ખોટું થયું છે અને અનસુયા પણ આ જ ઘરમાં રહે છે. એ ફરીથી મને મારવાના પ્રયત્ન કરી શકે છે. એ તો મને મારી જ નાખશે પરી, મારી જ નાખશે. ના મમ્મી, એને હું હવે કંઈ જ કરવા નહીં દઉં. હવે તો એમનો પરછાયો પણ હું તારા ઉપર નહીં પડવા દઉં. એને આજે જ ઘર છોડીને જવું પડશે. એણે મારી મમ્મીની બહુ જ ખરાબ હાલત કરી છે. એટલા સમયથી એની દયા અને સારા સ્વભાવના લીધે જ મોટી બાઈ અને સરગમે એને ઘરમાં રહેવા દીધા. પણ હવે નહીં. હું જોઉં છું હવે કે કોણ હવે એને આ ઘરમાં રાખે છે. પરી, પરી, અરે બેટા મારી વાત તો સાંભળ પરી. અયાન, અનસુયા, બહાર આવો. ક્યાં છો બે? અયાન, અનસુયા, બહાર આવો. તું અનસુયા બહુને નામથી બોલાવે છે? આ રીત છે મોટાઓ સાથે વાત કરવાની? મોટી બા એ તમારા માટે મોટા છે પણ મારા માટે અબૂજ છે. મોટી બા, હું તમને શું કહું? એ પાગલ છે, સંકી છે. હું તમને શું કહું મોટી બા? પરી, શું છે? હા, કેમ આમ વાત કરે છે? મીરા કાકી, એટલું બધું થઈ ગયું અને તમે મને હજી પૂછો છો શું થયું? એનીવે, પહેલા તો મને એ કહો કે હજી સુધી કેમ અહીંયા રહે છે? રાહ જોવો છે કે મારી મમ્મીને મારી નાખે? પરી, શું બોલે છે તું? પરી, તારો ગુસ્સો વ્યાજબી છે પણ તારા શબ્દો પર ધ્યાન આપ. શું ધ્યાન રાખું સરગમ? શું ધ્યાન રાખું? એમણે મારી મમ્મીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, એમની સાથે એટલું ખરાબ વર્તન કર્યું અને હજી તમે એમને ઘરમાં રાખી છે? આ ઘર એમનું પણ છે. ના મોટી બા, આ ઘર એમનું નથી. એમણે મારી મમ્મીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે જ અનસુયાને લાવો અને બહાર કાઢો. પરી, આ શું બોલે છે તું? આ જે કંઈ પણ થયું એ તારા માટે કપરું છે એટલું જ મારા માટે પણ કપરું છે જ ને.